કેટલું ખાવું એ તારે? લે વિડિયો ઉતારે. 2 ડીશ પાણી. ચિકન જી પી છે. તબિયત થોડીક ડાઉન થઈ ગઈ છે એટલે કા. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશે. પણ આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. આજે આપણે જવાનું છે ક્યાંક બહાર, એટલે આજે બ્લોગ ચાલુ કરી દીધો છે. આ મેડમ શું કરે છે? શું કરો? ટિફિન પેક કરો. મારું તો ભરાઈ ગયું કે? તમારું ભરાઈ ગયું ત્યારનું. મારું ભરે એમ કે તારું ભરે? કાં હવે શું છે? આવું નો ભાવે ને ગાંઠિયા ને. એ ગાંઠિયા તો મને જરાય ન ભાવે. એટલે અમારો કઢી ભાત ભાવે, વાંધો ન આવે. તો આજે છે ને મારી થોડીક તબિયત ડાઉન છે, જવાનું છે બહાર. તો હા, એટલે પેલા દવા લઈ બપોરે આવીને. બપોરે તો આવી નહીં, લગભગ 4 વાગે આવતો રહે ઓફિસેથી. પછી દવા લઈને પછી ક્યાંક આગળ જામું આપણે. સારું, તો ચાલો હું નીકળું કે હવે? જાઓ, મારે બી આજે બહુ કામ છે. બહુ કામ છે. સાતમ હતી તો કપડા ધોવાના નથી. કાલે હાઈતમ હતી ને, દેહમાં તો જલસો હતો. હાઈતમ ને તને ખબર છે? તને કેમ ખબર? ને આપણે તો હોય જ ને, આપણે મંદિર છે તો ત્યાં ક્યાં મામાને ત્યાં જ હતો. ડીજે બીજે ધડબડાટી હતી ત્યાં ગામમાં, જલસો હતો. સારું, તો હાલો હું જાઉં. બાય બાય, ટાટા, આવજો. આવજો નહીં, તમે આવજો ઘરે, અમે ન આવીએ તમારી ઓફિસે. તમારી ઓફિસે આવી શકો છો, એટલે તમારે અમે આવવું જ પડશે સાંજે મને તેડવા માટે. તેડવા તો હું નહીં જ આવી. લગભગ તમારે તેડવા આવતા તો મને બહુ બર પડે. અહીંથી અહીંયા ગાડી લઈને આવતા અટાણ દિવસમાં તો શરમ આવી જોઈએ તમને. ઘર ભેગું થાને ભાઈ. ને પૂગી તો જાઉં તો એ પાછી કે કાલે મેં પૂરી બનાવી તો હા, આટલી કાલ વૈધી વૈધી તો એ હવે ગાયને દઈ દેજે, બરોબર? ગાયને આપવાની છે. હમ, તો ચાલો તમે જાઓ અને મારે ત્યાં તો બહુ ઘણું બધું કામ કરવાનું છે. સારું, વાંધો નહીં, હાલો. તો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. આજે તો સતીશે વ્લોગ ચાલુ કરી દીધો સવારમાં. મને કહે કે ચાલ આજે તો હું વ્લોગ ચાલુ કરું છું. મેં કીધું હા તમે કરી નાખો વ્લોગ, તો હું બધું કામ પતાવી નાખું. તો ઓલમોસ્ટ અત્યારે બધું કામ તો પતી ગયું છે. વાસણ ને કચરા પોતા એવું બાકી છે, કપડાં બપડા બધું ધોવાઈ ગયું છે. અને આજે છે ને અમારે જવાનું છે દેશમાં, તો એની બધી તૈયારી ચાલુ છે. કેમ કે હજી તો મારે સાંજે જવાનું છે, પણ આજે આખો દિવસ તો ઓફિસ જવાનું છે. તો અત્યારે થોડો ઘણો ઠેલો પેક કરી લઉં, પછી આવીને કરીશ. તો જો આ બધી તૈયારી ચાલુ છે, આ બધું દેશમાં લઈ જવાનું છે અમારે. તો ત્યારે થેલો ભરવાનું કામ ચાલુ છે ને, બાકી તો બીજું બધું મારે થોડું ઘણું કામ થઈ ગયું છે ને થોડું ઘણું બાકી છે. હજી જુઓ વાસણનો ઢગલો પડ્યો છે, આટલા વાસણ કરવાના છે હજુ તો. તો ગાઈસ ચાલો ફટાફટ બધું કામ પતાવી નાખું ને પછી જાઉં ઓફિસ. પછી આવીને બી ઘણું કામ છે. સાંજની બસ છે, ટિકિટ તો કરાવી દીધી છે અમે. તો કાંઈ નહીં, બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. તો ગાઈસ અત્યારે રેડી થઈ ગઈ છું ઓફિસ જવા માટે. અમારે આજે દેશમાં જવાનું છે, તો અત્યારે ફૂલ ડે ઓફિસ જઈ આવીએ. પછી સાંજે તો મોડી બસ છે, એટલે કાંઈ ટેન્શન નથી. આખો દિવસ ઓફિસ જઈ આવીએ ને સાંજે બધું થેલા બેલા પેક કરી અને પછી જશું આપણે દેશમાં. તો અત્યારે તો છે ને અમારે સુરતમાં ફૂલ તડકો અને ગરમી પડે છે. તમારે આ સાઈડ કેવા તડકા અને ગરમી છે જરા કોમેન્ટ કરજો, પણ અમને બી ખબર પડે કે એ સાઈડ કેવા તડકા અને ગરમી પડે છે. તો ચાલો આજે બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ અત્યારે છે ને સતીશ આવી ગયા છે મને તેડવા માટે. છે ને સવારે તો મને એમ કહેતા હતા કે તું આવતી રહેજો, હું નહીં તેડવા આવું. તો ગાઈસ એ ઘરે હોય ને તો મને તેડવા તો આવવું જ પડે એને. સાચી વાત ને? તારા કપડા ધંધે લગાડ્યો કેમ નહીં થાય? હા હે, પણ બીજે ઠેકાણે જ આવું છે. શું કીધું ત્યાં? ધોબી પાસે જવાનું. ધોબી પાસે કપડા સીવવા? હા, ધોવા. ધોવાના નથી, ફાટી ગયો છે મારો ડ્રેસ. થઈ તો જાય. ગાઈસ એક જ વાર પહેર્યો અને ડ્રેસ ફાટી ગયો કા. તો ચલો ગાઈસ અત્યારે જઈએ ઘરે અને પછી ડ્રેસનું કંઈક જુગાડ કરવો પડશે હવે. તો ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. તો ગાઈસ અત્યારે સતીશ શું પીવે છે? લીંબુ ચિકન જી પી છે. તબિયત થોડીક ડાઉન થઈ ગઈ છે એટલે કા. કઈ બોલવું છે તારે? બોલાય બોલવાની હોયા નથી. देखो गाइस, ये अकेले अकेले पानी पूरी खा रहे हैं. एकला एकला खाई ली थी.
હું હોય ત્યાં ના પાડી દે, હું ખાઉં ત્યાં તું ના પાડી દે. આખું પાણી આવી જાય એવું બધી તીખી છે કેને ટાઢો કરે થોડો. તો ગાઈસ નાસ્તો પાણી કરીને અત્યારે આવી ગયા છે ઘરે, અને અત્યારે છે ને સતીશ ગયા છે કપડાં લેવા. ઘરે આવીને કેટલો ટાઈમ તો બેઠા, અમે મહેમાન આવ્યા હતા તો અત્યારે 8:30 પોણા 9 જેવું થયું છે ને અત્યારે સતીશ ગયા છે કપડાં લેવા માટે કે હું એકાદી જોડી લઈ આવું કપડાની. આમે એને ટાઈમ મળ્યો નહોતો કપડાં લેવાનું, કેટલા દિવસે જવું કરતા હતા. તો અત્યારે કપડાં લેવા ગયા અને હું બધું ઘરનું કામ પતાવું છું ને મને તો અત્યારે ઊંઘ આવવા માંડી છે. ને અમારી બસ છે 10 વાગ્યાની. 10 વાગ્યા સુધી ટાઈમ પાસ કરવો જ જોશે, કેમ કે ઠેલો ગેલો પેક થઈ ગયો છે અને નાસ્તો પાણી થોડુંક એવું કર્યું છે. સતીશ કે અત્યારે ખાવું નથી કાંઈ કેમ, તો મારે પાણીપુરી ખાવી હતી તો મેં પાણીપુરી ખાઈ લીધી. અને સતીશ અત્યારે કપડાં લેવા ગયા છે, આવે હમણાં. તો મને અત્યારે થોડી ઘણી ભૂખ લાગી છે તો નાસ્તો કરી લઈએ આપણે. 10 વગાડવાના છે અત્યારે તો ગમે એમ કરી અત્યારથી જ ઊંઘ આવવા માંડી છે મને તો. કેટલું ખાવું એ તારે? લે વિડિયો ઉતારે. 2 ડીશ પાણીપુરી ખાઈ લીધી, 3 ડીશ. આજ ભૂખ બહુ લાગી, બપોરે કઢીને ભાત ખાધા ને. મેં ઘટીને ભાત જ ખાતા હતા. હું ઘડીક ખાઈ તા સોડા પી લઉં, તું નાસ્તો કરી લે. મેં 2 તો ચોકલેટ ખાઈ લીધી, ગાંઠિયા ખાધા, હજી ભૂખ લાગી તો મેં કીધું મઠો ખાઈ લો. હાથનો મઠ્ઠો પડ્યો હતો ને કાલે હાઈટમ હતી ને ગાઈસ, તો મઠ્ઠો પડ્યો હતો તો એ મઠ્ઠો ખાઈ લઈએ. શું લાગે છે મઠ્ઠો ખાઈને? સારું લાગે છે? બહુ મજા આવે છે? કાંઈ વાંધો નહીં, સારું હાલો. હું કામ કરું છું થોડુંક, વિડીયો એડિટિંગ ચાલુ છે ને હવે અમે फाइनली इस मुकाम पे जा रहे हैं हम. इस मुकाम पे दिख रहा है आपको? इस मुकाम पे जा रहे हैं हम. जा रहे हैं ना? 10 વાગ્યાની બસ છે. સવારે ફાઇનલી અમે ધોરાજી ઉગી જવાના છે. બરોબર, મળીએ આગળ. તો ગાઈસ ચલો આપણે અત્યારે રેડી થઈ ગયા છે ને હવે નીકળવાની ફૂલ તૈયારીમાં છે. અને સતીશ જો પાકીટ ભરે છે પૈસાનું. મારી પાસે દાદા છે ને ભરું. સતીશ કે પાકીટ ભરી લે પૈસાનું એટલે છે ને ત્યાં વાપરવા થાય કા? વાપરવાના નથી ભાઈ, ત્યાં તો દવા એવું મારી. આજે સતીશને છે ને દવા પીવાની છે, દવા. તો ગાઈસ ચલો અત્યારે એને કાંઈ જમ્યું નથી ને તમને તો ખબર છે મેં કેટલી વાર નાસ્તો કરી તો બહુ ખુશી લીધું. તો હવે કંઈ ખાવું નથી અને સતીશને છે ને એને કંઈક ખવડાવવું છે થોડા ઘણું, કેમ કે બપોરે ખાધું નથી, અત્યારે ખાધું નથી, તબિયત થોડીક ડાઉન છે. તો ચાલો અત્યારે સતીશના ફ્રેન્ડ અમને આવે છે બસ સુધી મૂકવા, તો ચાલો હવે નીકળીએ અમે. સારું હાલો, ચાલો બાય બાય, મળીએ આગળ. ચલો બસ આવી ગઈ છે. ફાઇનલી અત્યારે બસમાં બેસી ગયા છે અને અત્યારે સુરતને બાય બાય કહી દે છે 2-3 દિવસ માટે. તો ચાલો અત્યારે વ્લોગનો એન્ડ કરી નાખીએ. તો ચાલો હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.